ખરા ખોટા? પહેલું છે પ્રણવ મિસ્ત્રી હેડ છે, તો સાચું છે પહેલું. પિયા એન્ટર્ડ બ્રેવલી વેન એન્ટર્ડ, આ પણ સાચું છે, પણ ડાઉટ છે, થોડું જોઈ લેજો બ્રેવલી એન્ટર થઈ હતી કે નહીં. ત્રીજું છે મેરી ગીવ ક્રેડિટ ટુ અર ફાધર, તો ખોટું છે, ફાધર નથી, એના હસબન્ડને ક્રેડિટ આપે છે. પછી નિયરેસ્ટ મિનિંગ, પહેલું છે ડ્રેગ, તો ડ્રેગ એટલે ખેંચવું, તો આવશે પુલ. ઓકે. પછી ડેડિકેશન તો સમર્પણ, એટલે આવશે આ ડિવોટેડ. રેપ્લિકા તો ઇમેજ. ઓકે, એ રીતે. એના પછી ફંક્શન, કમ્પેરિંગ, સ્પેક્યુલેટિંગ અબાઉટ ધ ફ્યુચર, રિગ્રેટિંગ. સૌથી પહેલાં 3 ફંક્શનના મિનિંગ સમજી લઈએ. જે પહેલું ફંક્શન લખ્યું છે કમ્પેરિંગ, તો ડિગ્રી આવશે. સ્પેક્યુલેટિંગ અબાઉટ ધ ફ્યુચર, એટલે કે ફ્યુચર બાબતમાં કંઈક કહેવા માગતા હોય. આ વોક્યુબ્યુલરી બેઝ ફંક્શન છે, ગ્રામર બેઝ નથી, એટલે ટ્રાન્સલેશન કરીને નક્કી કરવાનું કે ફ્યુચરની કઈ વાત બતાવે છે. રિગ્રેટિંગ એટલે જેમાં પસ્તાવો, માફી માગ્યું હોય, એ બધું રિગ્રેટિંગમાં આવશે. આઈ એમ લાઇકલી ટુ ચેન્જ માય જોબ, મારે મારી નોકરી બદલવાનો વિચાર છે, તો એ ભવિષ્યની વાત છે, એટલે આવશે સ્પેક્યુલેટિંગ અબાઉટ ધ ફ્યુચર. આઈ એમ સોરી, તો એ પસ્તાવાની વાત છે, તો એમાં આવશે રિગ્રેટિંગ. ધ ઓર્ડર વી ગ્રો ધ વીકર વી ગ્રો બીકમ, તો ER કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ લખ્યું છે, એટલે આવશે કમ્પેરિંગ. કોઈ પણ ડિગ્રી હોય, પોઝિટિવ, સુપરલેટિવ, કમ્પેરેટિવ, ત્રણેયમાં કમ્પેરિંગ લખી શકાય. એના પછી ફંક્શન 10, ક્વેશ્ચન નંબર 10 જે છે, અંજલિ વિચ ગેમ ડીડ યુ યુઝ ટુ પ્લે ઇન ધ પાસ્ટ, તો એની અંદર યુઝડ ટુ આવશે, પણ આની અંદર બે જગ્યાએ યુઝડ ટુ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, પણ સાચું એક જ છે. ઓકે. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ, આ સાચું છે ગ્રામેટિકલી. આઈ વોઝ યુઝડ ટુ પ્લે ના આવે, પ્લેઇંગ આવે, એટલે અહીંયા ખોટું છે. ઓકે. અહીંયા યુઝડ ટુ પ્લેઇંગ સાચું છે, પણ યુઝની પહેલાં વોઝ આવવું જોઈએ, એ નથી, એટલા માટે આ જે બી ઓપ્શન છે એ સાચો છે. પછી 11મું, ચૈતાલી વાય ડીડ યુ ગો ઇન ધ સ્લમ એરિયા, પર્પસ. આ પણ થોડું નહીં, ઘણું ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. તમને નિયમ 100% યાદ હોય તો જ આવડે. ઓકે. પહેલું તો ઓલરેડી ખોટું જ છે, કારણ કે એમાં પર્પસમાં 3 ઓપ્શન આવે, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને સો ધેટ. તો પહેલું જોઈએ, આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા વિથ અ વ્યૂ ટુ કલેક્ટ, તો આ ખોટું છે. વિથ અ વ્યૂ ટુ પછી ING આવે, એટલે કલેક્ટિંગ આવે, આ ખોટું છે. આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા ઇન ઓર્ડર ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન, તો ઇન ઓર્ડર ટુ પછી V1 આવે, તો આ સાચું છે. ઓકે. અને છેલ્લું, આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા સો ધેટ, અહીં સુધી સાચું છે, પણ અહીંથી ખોટું છે. આ કેન ના આવે, અહીંયા કુડ આવે, એટલે સૌથી સાચો જવાબ છે આ C, આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા. માનો, માય ફર્સ્ટ એક્ઝામ ઇઝ નોટ સો ગુડ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો એની અંદર હેડ પ્લસ V3 હોય એક વાક્યમાં, અને બીજા વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી પ્લસ વિથ મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ હોય, એટલે આની અંદર આ રહ્યું હેડ પ્લસ V3 અને વુડ હેવ ગોટ, એટલા માટે સાચો ઓપ્શન આવશે B. ઓકે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ પાવન, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ઓકે. તો રિઝલ્ટવાળો એક જ ઓપ્શન સાચો છે આની અંદર, એ છે આ, પાવન સ્પીક સો ફાસ્ટ ધેટ આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. પછી આ પણ ગ્રામેટિકલી સાચું છે, પણ મિનિંગ વાઇઝ ખોટું છે. ઓકે. આ તો ખોટું જ છે ઓલરેડી, અને આ પણ ખોટું જ છે, એટલે આ D ઓપ્શન છે એ સાચો છે. ધ રિઝલ્ટ ઓફ બોર્ડ એક્ઝામ વિલ બી ડિક્લેર્ડ ઓન 23rd May. જો ગ્રામર આવડતું હોય પરફેક્ટલી તો ઓપ્શન જોશો નહીં, નહીં તો કન્ફ્યુઝ થશો. પહેલાં ઓપ્શન જોયા વગર જવાબ બનાવી લો કે શું હશે, અને પછી એનો જવાબ તમે શોધો. આનો જવાબ હશે ઓન 13th, એટલે વેનથી ક્વેશ્ચન આવશે, એટલે વેન વિલ ધ રિઝલ્ટ ઓફ બોર્ડ એક્ઝામ બી ડિક્લેર્ડ, તો એવું ક્યાં છે? આ રહ્યું C.
ઓકે. વેન વિલ ધ રિઝલ્ટ ઓફ બોર્ડ એક્ઝામ બી ડિક્લેર્ડ, એ સાચું ઓપ્શન છે. પ્રિયંક લાફ્ડ લાઈક અ મેડ મેન, તો એમાં હાઉ વાળો આવશે. હાઉ ડીડ પ્રિયંક લાફ, ક્યાં છે હાઉ ડીડ પ્રિયંક લાફ, આ રહ્યું ડી, એ સાચો જવાબ છે. સાચો જવાબ શું છે એવી ખબર પડી ગઈ એ એટલું ઇનફ નથી. કેમ સાચો જવાબ છે એ ક્લિયર થવું જોઈએ, કારણ કે સ્કૂલમાં કે બોર્ડમાં તો ગમે ત્યાંથી ઓપ્શન આવશે. વિધિ મિસ્ડ ધ બસ બીકોઝ he got up very late, તો એમાં આવશે વાય ડીડ વિધિ મિસ ધ બસ, આવશે. પછી વોટ મિકેનિઝમ અબાઉટ સ્મેલ ઇઝ એટ અનનોન, એ બધા તો પેરેગ્રાફ ઉપરથી શોધી લેજો, આ બધા જોઈ લઈએ. સિમિલર મિનિંગ કદાચ ના આવડે તો. એઝ્યુમ્શન એટલે ધારણા, તો આ આવશે કન્જેક્ચર, આ રહ્યો એની ઉપર જ આખો પેરેગ્રાફ વાંચશો ત્યારે છેલ્લે મળશે. અને થીન લેયર ઓફ ટીશ્યુ, એમાં શું છે જોઈ લઈએ. રિસેપ્ટર આવશે, એની અંદર આવશે રિસેપ્ટર. ઓકે. બીજા કયા પ્રશ્નો છે ગ્રામરના એ જોઈએ. શોર્ટ નોટ છે, ઇઝી છે આ તો. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ અ ડિસીઝ ટ્રીટમેન્ટ, a response to the condition that has already occurred. ટેક્સ્ટ બુક સારી રીતે વાંચી હોય તો આમાં પૂરા માર્ક આવે વોકેબ્યુલરીમાં. તમારી સપ્લિમેન્ટરી બુકનો એક પેરેગ્રાફ છે એ બોર્ડમાં પણ આવશે, એ સપ્લિમેન્ટરી બુક વાંચવાનું રાખવાનું. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇઝ સમરી, આ પણ સપ્લિમેન્ટરીમાંથી જ આવશે. પછી યસ ગ્રામર આવ્યું પાછું. વોઇસ, I shall visit your place tomorrow. Your place will be visited by me. We shall plan a trip there. A trip will be planned by us there. પછી છે we shall also invite other friends. Other friends will also be invited by us. We shall take dinner together. Dinner will be taken by us together. Krina knows English well. Krina knew English well, બધું પાસ્ટમાં કરવાનું છે. She did not fumble for word while speaking. She possessed a special skill to put forward her thoughts. She could convince her listener very well. People appreciated her skill. Render the following dialogue into indirect speech. Look at this laptop. 10મા ધોરણની રેડી રેકનરમાં પણ હતો આવો પેરેગ્રાફ. સેલ્સ ગર્લ કોને કહ્યું? યંગ મેને. ધ સેલ્સ ગર્લ, બરાબર. સેલ્સ ગર્લ સ્પીકર છે, યંગ મેન લિસનર છે. ધ સેલ્સ ગર્લ આસ્કડ ધ યંગ મેન ટુ લુક એટ ધ લેપટોપ and exclaimed with praise that it was a very beautiful piece. The young man asked the sales girl how much it was. The sales girl replied the young man that it was only 1.5 lakh. The young man told the sales girl that was a big amount and added that he was sorry to trouble him. 44. Nisha looks extremely upset, showing reason. નિશા ખૂબ જ અપસેટ દેખાય છે. તો રીઝન માટે તમને ખબર છે બીકોઝનો યુઝ કરવાનો, પણ મિનિંગ વાઇઝ જે સેન્ટેન્સ આવતું હોય તમે લખો. નિશા લુક્સ એક્સ્ટ્રીમલી અપસેટ બીકોઝ શી હેઝ લોસ્ટ ધ કોમ્પિટિશન ઇન ધ સ્કૂલ ટુડે. આજે કોમ્પિટિશનની અંદર સ્કૂલમાં એ હારી ગઈ છે. ધ વેધર ઇઝ ફાઇન. સજેશન એટલે શુડનો ઉપયોગ કરવાનો. વી શુડ ગો ફોર અ વોક. ધ ઓક્શન રન, ઓક્શન ઓક્સ બળદ માટે યુઝ થાય છે, એનું પ્લ્યુરલ છે આ બહુવચન. એક્સપ્રેસિંગ એઝ્યુમ્શન, એઝ્યુમ્શન એટલે ધારણા, ધારણા એટલે પોસિબિલિટી, મે એનો તમે યુઝ કરી શકો. ધ ઓક્શન રન સો ધેટ
ધે મે સેવ ધેમસેલ્વ્સ ફ્રોમ અ પુઅર નેચર્ડ ફાર્મર. ફરીથી, ધ ઓક્શન રન સો ધેટ ધે મે સેવ